हेलो डियर स्टूडेंट्स, गुड मॉर्निंग ऑल ऑफ यू। क्या हाल चाल? बढ़िया? બધાની તબિયત પાણી સારા હશે એવી આશા રાખીએ। આજના લેક્ચરની શરૂઆત કરીએ। ચાલો, ચેપ્ટર નંબર 11માં લાસ્ટ આપણે બ્લેક બોડી રેડિયેશન જોયેલું। આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે વિન્ડનો સ્થળાંતરનો નિયમ, વિન્ડ્સ ડિસ્પ્લેસમેન્ટ લો। છેલ્લે તમને 4 ડેફિનેશન કરાવી હતી: શોષકતા, उत्सर्जकता, कुल उत्सर्जन पावर, स्पेक्ट्रल उत्सर्जन पावर, किर्चॉफनो नियम કે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું તો આજે નવી થિયરી જે છે એ વિન્સ डिस्प्लेसमेंट लॉ વિનનો સ્થળાંતર નો નિયમ। બરોબર, વિન્ડનો સ્થળાંતરનો નિયમ, વિન્સ ડિસ્પ્લેસમેન્ટ લો। શું છે આ વસ્તુ? જો આપણે વાત કરી હતી, યાદ હોય તો, કે કોઈ પણ પદાર્થ છે ને બાળકો, એ કોઈ પણ તાપમાને પોતાનામાંથી બધી તરંગ લંબાઈવાળા તરંગોનું ઉત્સર્જન કરે। કોઈ પણ બોડી, ઈચ એન્ડ એવરી બોડી ઇમિટ એવરી રેડિયેશન, બધી તરંગ લંબાઈવાળા તરંગોનું ઉત્સર્જન કરતો હશે, પણ એમાંથી અમુક ચોક્કસ તરંગ લંબાઈવાળા તરંગોનું પ્રમાણ વધુ હશે। કોકે ના સર સમજાણું, મેં તમને ઉદાહરણ આપ્યું હતું। કોઈ પણ વસ્તુ ગ્રીન કલરની દેખાય છે, એનું કારણ શું? તો કે એ ગ્રીન કલરની વસ્તુમાંથી બધી તરંગ લંબાઈવાળા તરંગો ઉત્સર્જન પામતા જ હશે, પણ સૌથી મેક્સિમમ પ્રમાણ કોનું હશે? કે ગ્રીન કલરની તરંગ લંબાઈનું મેક્સિમમ પ્રમાણ હોય એટલે તમને ગ્રીન કલર દેખાશે। બ્લુ દેખાય છે, એનું કારણ એ બોડીમાંથી બધા રેડિયેશન ઉત્સર્જિત થાય, λ1, λ2, λ3, λ4, બધી તરંગ લંબાઈવાળા તરંગોનું ઉત્સર્જન થશે, પણ ચોક્કસ તાપમાને કોઈ ચોક્કસ તરંગ લંબાઈ છે ને એનું પ્રમાણ સૌથી વધુ હશે। દાખલા તરીકે બ્લેક બોડી જે છે 300 કેલ્વિન તાપમાને, લખજો, કાળો પદાર્થ 300 કેલ્વિન તાપમાન એટલે કે રૂમ ટેમ્પરેચરે 95,500 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળા ઇન્ફ્રારેડ તરંગોનું સૌથી વધુ ઉત્સર્જન કરે। કોઈ બ્લેક બોડી હશે ને બાળકો, એ બ્લેક બોડીમાંથી 300 કેલ્વિન ટેમ્પરેચરે એટલે કે રૂમ ટેમ્પરેચરે બધી તરંગ લંબાઈવાળા તરંગોનું કન્ટિન્યુઅસલી ઉત્સર્જન થતું હશે, λ1, λ2, λ3, જેટલી તરંગ લંબાઈ અવેલેબલ છે, બટ 300 કેલ્વિન તાપમાને સૌથી વધુ પ્રમાણ કોનું હશે? આ એક્સપેરિમેન્ટલી બધી વસ્તુ એ લોકોએ ડિસ્કવર કરેલી હોય, જસ્ટ આપણે ડેટાબેઝ માટે યાદ રાખવાનું। 95,500 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળા તરંગોનું પ્રમાણ સૌથી વધુ હોય, અને આ તરંગ લંબાઈ કોની છે બાળકો? ઇન્ફ્રારેડની છે। કોની છે બાળકો? તો કે ઇન્ફ્રારેડની। હવે આ લોકોએ એક્સપેરિમેન્ટ કરીને જોયું તો શું જાણવા મળ્યું? કે ભાઈ આ બ્લેક બોડીનું ટેમ્પરેચર 300 કેલ્વિનથી માની લો 1100 કેલ્વિને લઈ ગયા, તો 1100 કેલ્વિને લઈ ગયા ને તો એને એવું જોયું કે રાતો એટલે કે લાલ કલરની તરંગ લંબાઈનું પ્રમાણ વધી ગયું। સમજાય છે કે નહીં? તો સમજો, 300 કેલ્વિન તાપમાને લાલ કલરની તરંગ લંબાઈ ઉત્સર્જિત નહીં થતી હોય, થતી જ હશે, પણ એનું પ્રમાણ ઓછું હશે। ત્યારે 95,500નું પ્રમાણ વધુ હશે ઇન્ફ્રારેડનું। ટેમ્પરેચર વધાર્યું ને તો શું જાણવા મળ્યું? લાલ કલરની તરંગ લંબાઈનું પ્રમાણ વધી ગયું,
તો ઓલા 95,500 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળા ઇન્ફ્રારેડ વેવ ઉત્પન્ન નહીં થતા હોય, ના થતા જ હશે, પણ અત્યારે એનું પ્રમાણ ઘટી ગયું હશે. કયા તાપમાને? 1100 કેલ્વિન તાપમાને. લખો, આ જ બ્લેક બોડીનું ટેમ્પરેચર જ્યારે 1100 કેલ્વિન કરવામાં આવે, 1100 કેલ્વિન કરવામાં આવે ત્યારે તેમાંથી રાતા કલરની તરંગ લંબાઈનું પ્રમાણ વધી જાય છે. એટલે 1100 કેલ્વિન તાપમાને ઇન્ફ્રારેડ તો પ્રોડ્યુસ થતા જ હશે, પણ 300 કેલ્વિન તાપમાને જેટલા થતા હતા ને એના કરતાં ઘટી જશે સાવ. અને આ વખતે પ્રમાણ કોનું વધી જશે? રેડ કલરનું. રેડ કલર તો બાળકો કોની વચ્ચે આવે? 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ. ઓલું હતું 95,500 એંગસ્ટ્રોમ. તો વિચાર કરો શું થયું? ટેમ્પરેચર 300માંથી 1100, ટેમ્પરેચર વધાર્યું. સામે મેક્સિમમ પ્રમાણ કોનું છે? વધુ તરંગ લંબાઈવાળાનું કે ઓછું? 300 કેલ્વિને 95,500 એંગસ્ટ્રોમનું પ્રમાણ વધુ હતું. 1100 કેલ્વિને રેડ કલર આવે 4000થી 8000ની વચ્ચે એંગસ્ટ્રોમ, તો એનું પ્રમાણ વધી ગયું. ટૂંકમાં ટેમ્પરેચર વધે ને એમ પદાર્થમાંથી બારે આવતા મેક્સિમમ તરંગ લંબાઈ ઘટશે. એ વળી હું મેક્સિમમ તરંગ લંબાઈ ઘટશે દેખાડો. આલેખ ઉપરથી આપણે જોઈએ. મીન્સ ડિસ્પ્લેસમેન્ટ લો એ શું છે? સ્થળાંતરનો નિયમ. જુઓ, આલેખ છે ને વાલા બાળકો, એ છે સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર વર્સિસ તરંગ લંબાઈ. સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર W લેમ્બડા વર્સિસ તરંગ લંબાઈ લેમ્બડા ઇન્ટુ 10⁻⁻6 મીટર. અથવા તો શું લખાય? 10⁻10 મીટર, અથવા તો શું લખાય? ને એંગસ્ટ્રોમ લખાય. હવે જુઓ, સમજો, આ આલેખ આવો છે. માની લો આ જે આલેખ છે ને બાળકો T1 ટેમ્પરેચરનો છે. તો જુઓ, T1 ટેમ્પરેચર શું છે? બધી તરંગ લંબાઈવાળા તરંગો શું થાય છે? ઉત્સર્જિત થાય છે. સ્પેક્ટ્રલ પાવર એટલે યાદ કરો, કોને કહેવાય સ્પેક્ટ્રલ પાવર? કોઈ ચોક્કસ તરંગ લંબાઈ હોય એને અનુરૂપ સ્પેક્ટ્રલ પાવર આવે. સમજાયું હતું તમને? કુલ ઉત્સર્જન પાવર એટલે બધી તરંગ લંબાઈની ટોટલ એનર્જી લેવાની. સ્પેક્ટ્રલ પાવર એટલે તમને કોઈ સ્પેસિફાઈ કરી દે, દ્રશ્ય પ્રકાશનું શું, ઇન્ફ્રારેડનું શું, રેડિયો વેવનું શું, ગેમાનું શું, એક્સરેનું શું. સમજાય છે ને? સ્પેક્ટ્રલ પાવર કહેવાય. એક ચોક્કસ તમને વેલ્યુ આપી દે કે ભાઈ આનો પાવર કેટલો હશે. ને પાવરની વ્યાખ્યા શું આપી હતી? એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી એકમ સમયમાં ઉત્સર્જન પામતી ઉર્જાને શું કહેવાય? એનો પાવર. તો કે સર ઉર્જાને ને તરંગ લંબાઈનો શું લાગે વળગે? લાવી એ સમજાવેલું હતું. E બરાબર hc/λ. E બરાબર hc/λ. સમજાય છે કે નહીં? તો આલેખ ઉપરથી તમે જોઈ શકો. શું જોઈ શકો? જુઓ, આ છે ને આલેખનો ટોપ મોસ્ટ પોઈન્ટ છે. તો આ તરંગ લંબાઈ શું થાય છે? જુઓ, માની લો આ λ1, આ λ2, λ3, આ λ4, આ λ5, λ6, λ7 λn બધી તરંગ લંબાઈ. હવે તમને એમ પૂછે કે ભાઈ λ1 જે છે એ તરંગ લંબાઈનો પાવર કેટલો? તો આ પોઈન્ટનો મિનિંગ શું? જેનો આલેખ હોય એની માહિતી આપે. હવે તો તમે મોટા થઈ ગયા, ખબર પડે કઈ તરંગ લંબાઈની વાત કરે છે. તો કે λ1. તો λ1નો પાવર કેટલો? તો કે આટલો હશે. આ સપાટીમાંથી T1 તાપમાને λ1નો પાવર આટલો હશે. એમ કે ભાઈ λ3નો પાવર કેટલો? તો જોવો છે, λ3નો પાવર કેટલો છે? λ1નો જેટલો પાવર હતો એના કરતાં કેવો છે? વધુ છે કે નહીં? W લેમ્બડા એટલે શું? બાય E/80. પણ અહીંયા E લેમ્બડા આવે. એનર્જી ખાલી કેની લેવાની?
કોઈ ચોક્કસ તરંગ લંબાઈની λ3 નો પાવર તમે ગોતતા હોય તો અહીંયા શું આવે E λ3/80. તો આ લેખ ઉપરથી તમારે જોઈ શકાય છે વાલા બાળકો કે શું છે λ1 λ2 λ3 λ4 λ5 λ6 λ7 બધી તરંગ લંબાઈ વાળા તરંગોમાંથી ઉત્સર્જન થાય છે અને આ તરંગોની કંઈક ઉર્જા હોય. λ1 ની ઉર્જા કેટલી હોય E λ1, તો એનો પાવર કેટલો E λ1/80. સમજાય છે? તો તમે જોઈ શકો છો સૌથી વધુ પાવર કોનો છે તો કે λ4 નો. કે સૌથી મેક્સિમમ પ્રમાણ કોનું છે λ4 નું. બધી તરંગ લંબાઈ વાળા તરંગો ઉત્સર્જિત થાય છે પણ સૌથી મેક્સિમમ પ્રમાણ કોનું છે λ4 નું. હવે વિન નામના વૈજ્ઞાનિકે શું જોયું કે ભાઈ ઈ બોડીનું છે ને અને ટેમ્પરેચર વધાર્યું અને ટેમ્પરેચર વધારીને જુદી જુદી તરંગ લંબાઈ વાળા જે તરંગો બારે આવતા હતા ને એનો પાવર એને નોટ કર્યો. તો આલેખ છે ને એને આવો મળ્યો. તો જોયું બાળકો શું થયું સમજો. બહુ મસ્ત વસ્તુ છે. પહેલો આલેખ જે હતો એ T1 ટેમ્પરેચરનો હતો. આ છે તમારે T2 ટેમ્પરેચરનો. તો તાપમાન વધારતા જો શું થાય છે ટેમ્પરેચર જેમ તમે કોઈ પણ બોડીનું વધારશો એમાંથી બારે આવતા તરંગોનું પ્રમાણ વધી જશે કારણ કે બોડી હોટ થઈ. તો T1 ટેમ્પરેચરે λ1 નો જેટલો પાવર હતો એના કરતાં શું થયો તો કે વધ્યો. λ3 નો પણ T1 ટેમ્પરેચરે જેટલો પાવર હતો એના કરતાં શું થયો વધ્યો. λ4 નો પણ T1 ટેમ્પરેચરે જેટલો પાવર હતો એ વધ્યો. પાવર વધ્યો મતલબ એ તરંગોની સંખ્યા વધી ગઈ બારે આવતા. પણ એક વસ્તુ નોટ કરવા જેવી કે T2 ટેમ્પરેચરે કોનું પ્રમાણ વધુ છે λ4 નું નથી. માની લ્યો આ આલેખની પીક છે તો આલેખની પીક ઉપરથી મેક્સિમમ વેલ્યુ છે. મેક્સિમમ વેલ્યુ ઉપરથી તમે જોઈ શકો છો શું જોઈ શકો છો તો કે આ દાખલા તરીકે λ5 તો શું થયું બાળકો ટેમ્પરેચર વધાર્યું. ફરીથી કહું છું તો T1 તાપમાને કોનું પ્રમાણ વધુ હતું λ4 નું. એટલે આ છે ને આને T1 ટેમ્પરેચરનો λmax કહેવાય. શું છે તો કે λ4. T1 તાપમાને λ4 તરંગ લંબાઈ વાળા તરંગોનું પ્રમાણ વધુ છે. તાપમાન વધારતા λ4 નું પ્રમાણ જો ઓમ વધ્યું પણ ઓમ ઘટ્યું. એ વળી હું ઓમ વધ્યું ઓમ ઘટ્યું. T1 ટેમ્પરેચરે બાળકો જુઓ λ5 નું પ્રમાણ આટલું હતું. T2 ટેમ્પરેચરે λ5 નું પ્રમાણ આટલું બધું છે. 4 નું જેટલું હતું એના કરતાં વધુ છે. તો આ λ5 શું કહેવાશે T2 ટેમ્પરેચરની λmax. અને એક બીજી વસ્તુ શું છે જોવો છો λ4 ઇઝ ગ્રેટર ધેન શું છે λ5 છે. λ4 આ 0 નજીક જતું ગયું. એનો મતલબ શું તાપમાન વધારતા ઓછી તરંગ લંબાઈ વાળા તરંગોનું પ્રમાણ વધશે. તાપમાન વધાર્યું તો શું થયું બધી તરંગ લંબાઈનું પ્રમાણ ઓમ વધ્યું છે પણ λ4 કરતાં λ5 નું પ્રમાણ આ વખતે વધી ગયું. એનો સિમ્પલ વસ્તુ થાય આપણે એમ કહીએ છીએ કે ભાઈ E બરાબર F ઇઝ પ્રોપોર્શનલ ટુ શું છે 1/λ છે કે નહીં. સમજો જેમ ટેમ્પરેચર વધે એમ શું થાય અણુઓની ફ્રીક્વન્સી વધે દોલનોની. પણ અણુઓની દોલનોની ફ્રીક્વન્સી વધશે તો F અને λ તો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ફ્રીક્વન્સી વધી હશે તો સામે λ શું થઈ હશે ઘટી હશે ઓબ્વિયસલી. કે હજી નથી સમજાતું. તો T1 ટેમ્પરેચરે λ4 નું પ્રમાણ વધુ હતું. T2 ટેમ્પરેચરે λ4 નું પ્રમાણ ઓમ વધ્યું પણ λ5 કરતાં તો ઓછું છે. તો તરંગ લંબાઈ આટલી શિફ્ટ થઈ. એને કહેવાય વિનનો સ્થળાંતરનો નિયમ વિન્સ ડિસ્પ્લેસમેન્ટ લો. હજી એને એક્સપેરિમેન્ટ કર્યો હજી એને ટેમ્પરેચર વધારીને જોયું
તો ચાલો શું થયું જોવો જોઈએ. λ3 અને અહીંયા શું છે બાળકો, T1 લેસ ધેન T2 લેસ ધેન T3. હજી એને ટેમ્પરેચર વધાર્યું. તો ટેમ્પરેચર વધારતા બાળકો શું જોવા મળે છે? T1 તાપમાને જેનું પ્રમાણ વધુ હતું, કોનું પ્રમાણ વધુ હતું? λ4 નું. એ હજી વધ્યું, ઓમ વધ્યું પણ ઓમ ઘટ્યું કહેવાય. T2 ટેમ્પરેચરે કોનું પ્રમાણ વધુ હતું? λ5 નું. λ5 નું પ્રમાણ આ વખતે જોવું જોઈએ શું છે. માની લ્યો આ આલેખની આ પીક પોઈન્ટ છે, તો આ વખતે શું થાય છે? આ વખતે આવડી આ માની લ્યો λ6 છે, તો λ6 ને શું કહેવાય બાપુ? T3 ટેમ્પરેચરની λmax એ શું છે? λ6 છે કે નહીં? તો આ શું થશે? λ6. બરોબર. હજી એને ટેમ્પરેચર વધારીને જોયું, હજી ટેમ્પરેચર એને વધારીને જોયું. તો આલેખ આ રીતે મળ્યો. આ T4 ટેમ્પરેચરનો છે. તો T4 ટેમ્પરેચરે બાળકો શું થાય છે? આવડિયા દાખલા તરીકે λ7, તો λ7 ને શું કહેવાય? T4 ટેમ્પરેચરની λmax. બરોબર ને? અને સૌથી નાની કોણ છે? λ7. સૌથી વધુ ટેમ્પરેચર કોણ છે? T4. એટલે તાપમાન વધારતા, ફરીથી કહું છું, તાપમાન વધારતા સપાટીમાંથી બહાર આવતા દરેક તરંગ લંબાઈવાળા તરંગોનું પ્રમાણ વધે છે, પણ કોઈ પણ પર્ટિક્યુલર ટેમ્પરેચરે સૌથી મેક્સિમમ પ્રમાણ કોનું છે? પહેલું સ્ટેટમેન્ટ, થિયરી ચાલુ કરી ત્યારનું પહેલું સ્ટેટમેન્ટ જો સમજાય તો થિયરી સમજાય, નકર ના ખબર પડે. કે શું કે કોઈ પણ સપાટી બધી તરંગ લંબાઈવાળા તરંગોનું ઉત્સર્જન તો કરે જ, પણ જે તે તાપમાને કોઈ ચોક્કસ તરંગ લંબાઈનું પ્રમાણ વધુ હોય તો T1 ટેમ્પરેચરે બધી તરંગ લંબાઈવાળા તરંગો ઉત્સર્જિત કરે છે, પણ વધુ પ્રમાણ કોનું છે? λ4 નું. તાપમાન વધાર્યું તો T1 તાપમાને જે તરંગ બારે આવતા તે આવે છે, હા એ તો બધા બારે આવે જ છે, પણ T1 તાપમાને સૌથી વધુ બારે કોણ આવતા હતા? λ4 વાળા. તો T2 એ હવે કોણ સૌથી વધુ બાર આવે છે? λ5 વાળા. તો આ વખતે λmax પહેલા કરતા ઘટી કે વધી? પહેલા કરતા ઘટી. λmax ઓકે, વધી ઘટી હું ગોટા મારો છો યાર? હવે તમને ખબર પડવી જોઈએ, સિમ્પલ લોજિક છે, 12 સાયન્સમાં આવ્યા. ઓમ λmax કહેવાય, પણ λmax શું છે? ઓછી તરંગ લંબાઈવાળા તરંગોનું પ્રમાણ શું થાય? વધે છે. અને એમ ખબર ના પડે તો સિમ્પલ પહેલું એક્ઝામ્પલ આપ્યું બ્લેક બોડીનું. 300 કેલ્વિન તાપમાને બધી તરંગ લંબાઈવાળા તરંગો બારે આવે, λ1, λ2, λ ડોટ 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 λn, પણ સૌથી વધુ પ્રમાણ 95,500 એંગસ્ટ્રોમનું. તાપમાન 300 માંથી 1100 કેલ્વિન ગયું, તો 95,500 વાળા હું બારે નહીં આવે? ના, બારે આવતા હશે, પણ કોની કમ્પેરમાં ઓછા આવશે? રેડ કલર કરતા. અને રેડની વેવલેન્થ તો 4,000 થી 8,000 ની વચ્ચે છે. સમજાય છે કે નહીં? એટલે તાપમાન વધારતા તરંગ લંબાઈ ઘટે છે. સિમ્પલ, કારણ કે ટેમ્પરેચર વધે એટલે અણુઓના દોલન ઝૂમ 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 વધી જાય. ફ્રીક્વન્સી વધે, F અને λ એક તો બીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, તો F વધશે તો λ શું થવાનું? ઘટવાનું, કારણ કે બે એકબીજાના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. બરોબર. તો વિનના નિયમ મુજબ શું થશે? મેક્સિમમ તરંગ લંબાઈ જે છે તાપમાનના શું હશે? વ્યસ્ત પ્રમાણમાં હશે. જેમ ટેમ્પરેચર રાઇઝ થશે એમ ઓછી તરંગ લંબાઈવાળા તરંગોનું પ્રમાણ વધે. એટલે કે તાપમાન કોઈ સપાટીનું તાપમાન વધારતા ઓછી તરંગ લંબાઈવાળા તરંગોનું પ્રમાણ વધે છે. આને કહેવાય વિન્સ ડિસ્પ્લેસમેન્ટ લો. ટેમ્પરેચર વધતું જશે એમ તરંગ લંબાઈ આ બાજુ શિફ્ટ થતી જશે. ચલનની નિશાની દૂર કરો એટલે કંઈક અચળાંક મૂકવો પડે, બી અથવા કે જી મૂકવું હોય તો λm × t = b. બીને શું કહેવાય?
વિન નો અચળાંક, વિન્સ કોન્સ્ટન્ટ, એટલે બીની વેલ્યુ છે 2.9 ગુણ્યા 10⁻³ પ્રેક્ટિકલી વેલ્યુ છે. એકમ શું થાય બીનો? તરંગ લંબાઈનો એકમ મીટર, તાપમાનનો એકમ કેલ્વિન, એટલે mk મીટર ઇન્ટુ કેલ્વિન. ડાયમેન્શન ફોર્મ્યુલા m0, L1, T0 અને K1 આ એની વેલ્યુ. રેડી? આ તો વિનનો સ્થળાંતરનો નિયમ. બસ બચ્ચા પાર્ટી, બીજું કાંઈ નથી. આ લોકો એક્સપેરિમેન્ટ કર્યો ને તો શું જોયું કે ભાઈ ચંદ્ર માટે ને જોયું તો ચંદ્ર માટે છે ને ચંદ્રમાંથી 14 માઇક્રોમીટર ચંદ્રમાંથી 14 માઇક્રોમીટર તરંગ લંબાઈવાળા તરંગોનું પ્રમાણ સૌથી વધુ હોય, એવરેજ, ઓન એન એવરેજ. એ લોકો એક્સપેરિમેન્ટ કરતા હોય એનું બધું જોયું. ચંદ્રમાંથી જે બધા વેવ્સ બારે આવે છે ને એમાંથી બધા વેવ્સ બારે આવતા બધી તરંગ લંબાઈવાળા, પણ સૌથી મેક્સિમમ પ્રમાણ કોનું છે? 14 માઇક્રોમીટરનું. અને તેને અનુરૂપ ચંદ્રની સપાટીનું અંદાજિત તાપમાન 200 કેલ્વિન છે. આ ડેટાબેઝ યાદ રાખવાનું. ચંદ્રમાંથી બધા જ વેવ બારે આવતા હશે, પણ બાળકો સૌથી મેક્સિમમ પ્રમાણ કોનું હશે? તો સૌથી મેક્સિમમ પ્રમાણ કોનું હશે? તો કે 14 માઇક્રોમીટરનું. એને અનુરૂપ એ તરંગ લંબાઈની એનર્જી ગણો, એ બરાબર hc/λ. તો એના ઉપરથી ટેમ્પરેચર કેટલું મળે? 200 કેલ્વિન અંદાજે. સૂર્યમાંથી 4753 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળા તરંગોનું પ્રમાણ સૌથી વધુ છે. સૂર્યજી સુરતદાદા છે, સુરતદાદા એમાંથી બધી તરંગ લંબાઈવાળા તરંગો બારે આવે, પણ સૌથી મેક્સિમમ પ્રમાણ કોનું છે? 4753 એંગસ્ટ્રોમનું પ્રમાણ સૌથી વધુ છે. તેને અનુરૂપ અંદાજિત તાપમાન આશરે 6060 કેલ્વિન, એટલે કે એપ્રોક્સિમેટ 6000 કેલ્વિન જેટલું છે. અને આ 6000 કેલ્વિન કોનું છે ભાઈ? સૂર્યની બહારની સપાટીનું, ગર્ભનું નહીં. ગર્ભનું તો લાખો કેલ્વિન છે. આ બહારની સપાટીનું, જે બહારથી આપણને દેખાય નહીં, બહારની સપાટીને ખબર હશે બાળકો, સૂર્યની બહારની સપાટીને શું કહેવાય? કોરોના. અત્યારે જે વાયરસ છે કોરોના નહીં, પણ સૂર્યની જે બહારની સપાટીઓ હોય એને કોરોના લેયર કહેવામાં આવે. શું કહેવામાં આવે? કોરોના લેયર. એનું જે ટેમ્પરેચર જે છે આશરે 6000 કેલ્વિન જેટલું છે. કારણ કે સૂર્યમાંથી બધી વેવવાળા વેવ્સ બારે આવે, સૌથી મેક્સિમમ પ્રમાણ આનું હોય, બરાબર ને? એના ઉપરથી એનું અંદાજિત તાપમાન કેટલું આવે છે? આશરે 6000 કેલ્વિન. અમુક બુકમાં 5800 કેલ્વિન, અમુક બુકમાં 6000 કેલ્વિન. આપણે એનસીઆરટીમાં 6060 કેલ્વિન લખેલું છે. એટલે આ થયો વિન્સ ડિસ્પ્લેસમેન્ટ લો. ટેમ્પરેચર વધશે એમ ઓછી તરંગ લંબાઈવાળા તરંગોનું પ્રમાણ શું થતું જશે? વધતું જશે. તરંગ લંબાઈ શું થતી જાય? શિફ્ટ થતી જાય. રેવડી? ચાલો આગળ. આગળ આપેલો છે
સ્ટીફન બોલ્ઝમેન્સ લો. સ્ટીફન બોલ્ઝમેન લો. બે સાયન્ટિસ્ટ થઈ ગયા, એક સ્ટીફન એક બોલ્ઝમેન. એને જે નિયમ આપ્યો છે સ્ટીફન બોલ્ઝમેનનો નિયમ, એક સાઉથનું પિક્ચર છે એમાં આવે છે સ્ટીફન રોબોટ્સ. બધા લગભગ ઘણા બધા હલતા સેટમેક્સમાં એમાં સાઉથના પિક્ચર આવતા, ખબર એ ઓલો પ્રખ્યાત વિલન છે સ્ટીફન રોબોટ્સ. એ સ્ટીફન રોબોટ્સ વાળો સ્ટીફન રોબોટ્સ નહીં, પણ આપણે છે સ્ટીફન બોલ્ઝમેન. સ્ટીફન બોલ્ઝમેન લો. સ્ટીફન બોલ્ઝમેન લો. કુલ ઉત્સર્જન પાવર એને હું લખાય E/80 is proportional to T⁴. આ સ્ટીફન બોલ્ઝમેનનો નિયમ છે. આ એનું ગાણિતિક સ્વરૂપ છે. શું કીધું સ્ટીફન બોલ્ઝમેને? જો બાળકો, સ્ટીફને છે ને થિયોરિટિકલ અને બોલ્ઝમેને પ્રાયોગિક રીતે આ વસ્તુ સાબિત કરી, એટલે એને કોમન નિયમ કહેવાય, સ્ટીફન બોલ્ઝમેનનો નિયમ. કે ભાઈ કોઈ પણ પદાર્થની એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી એકમ સમયમાં ઉત્સર્જન પામતી કુલ વિકિરણ ઉર્જા એટલે કે કુલ ઉત્સર્જન પાવર તે પદાર્થના તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય. બરોબર, આ નિયમ છે. શું છે કે ભાઈ કોઈ પદાર્થની એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી એકમ સમયમાં ઉત્સર્જન પામતી કુલ વિકિરણ ઉર્જા એટલે કે આ તો શેની વ્યાખ્યા છે? કુલ ઉત્સર્જન પાવરની. એટલે કે કુલ ઉત્સર્જન પાવર તે સપાટીના તાપમાનના ચતુર્થ ઘાત ના સમપ્રમાણમાં હોય છે. સમજાય છે? કોઈ પણ સપાટી હોય ને બાળકો, એના એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં જે બારે આવતી ઉર્જા છે ને, ટોટલ એનર્જી, એના તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય. તો કોઈ કહેશો તાપમાન 2 ગણું કરો તો શું થાય? તાપમાન તમે બમણું કરો તો શું થશે? તાપમાન બમણું કરો તો એ સપાટીમાંથી બહાર આવતી એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી એકમ સમયમાં બહાર આવતી ઉર્જા શું થશે? બોલો, 16 ગણી થાય. સિમ્પલ છે, કારણ કે તાપમાનના સમપ્રમાણમાં નથી. જો તાપમાનના સમપ્રમાણમાં હોય તો બમણી થાય, પણ આ તો શું છે? તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં છે. કોઈ પણ સરફેસ છે, એ સરફેસમાંથી બહાર આવતી એનર્જી છે ને, બહાર આવતી એનર્જી એ સરફેસના ટેમ્પરેચરના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય. એ ટેમ્પરેચર બાળકો તમે બમણું કરશો ને તો એમાંથી બહાર આવતી ઉર્જા 16 ગણી થઈ જશે. ટી ટેમ્પરેચરે જેટલી ઉર્જા બહાર આવતી હતી ને એના કરતાં 2T ટેમ્પરેચરે બહાર આવતી એનર્જી 16 ગણી થઈ જશે. એ સ્ટીફન બોલ્ઝમેનનો નિયમ છે કે ભાઈ કોઈ પદાર્થની સપાટીના એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી એકમ સમયમાં બહાર આવતી કુલ વિકિરણ ઉર્જા એટલે કે કુલ ઉત્સર્જન પાવર તે સપાટીના તાપમાનના ચતુર્થ ઘાતના શું હોય? સમપ્રમાણમાં. હિયર વી હેવ ટુ રાઇટ ડાઉન
W is proportional to T raised to 4. તો W બરાબર સિગ્મા E. જો બે અચળાંક આવશે એટલું યાદ રાખજો. આમાં કેટલા અચળાંક આવશે? બે. ચલનની નિશાની દૂર કરશો ને એટલે બે. એક સિગ્મા અને E. E એટલે તો બધા બાળકોને ખબર જ હશે. સર અમને નથી ખબર. શું નથી ખબર? લાસ્ટ ટાઈમ કરાવેલું છે. ઇમિસિવિટી, ઉત્સર્જકતા. શું થશે સવાલ બાળકો? ઉત્સર્જકતા. સિગ્મા બરાબર સ્ટીફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક 5.67 ગુણ્યા 10⁻8 છે કે -8? આઈ થિંક ભૂલી ગયો હું. 10⁸ એકમ શું થશે? એકમ સિગ્માને તમે કરતા બનાવો તો શું આવે? ડબલ્યુના છેદમાં ET રેઝ ટુ 4 આવે કે નહીં? ડબલ્યુનો એકમ શું હતો યાદ છે? તો કે હા સર, જૂલ પર સેકન્ડ પર મીટર સ્ક્વેર ઇન્ટુ જૂલ પર સેકન્ડ પર મીટર સ્ક્વેર. ઉત્સર્જકતાનો એકમ રહિત હતું કેલ્વિન રેઝ ટુ 4. એટલે શું આવશે? જૂલ પર સેકન્ડ મીટર રેઝ ટુ -2 કેલ્વિન રેઝ ટુ -4. અને જૂલ પર સેકન્ડ એટલે વોટ, એટલે વોટ પર મીટર સ્ક્વેર કેલ્વિન રેઝ ટુ -4. આ સ્ટીફન બોલ્ટ્ઝમેનનો જે અચળાંક છે એની વેલ્યુ 5.67 ગુણ્યા 10⁸ વોટ પર મીટર સ્ક્વેર કેલ્વિન રેઝ ટુ 4 પણ માઇનસ કેલ્વિન રેઝ ટુ -4. યાદ કેમ રખાય ખબર છે? પત્તા રમતા હોય ચુક 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 ચુક. 5 6 7 8 રોન. સુની કેડી તો કે સર રોનની કેડી. 5 6 7 8 5.67 ગુણ્યા 10⁸. ડાયમેન્શન બનાવવું હોય તો બની જાય. ડાયમેન્શન. ચાલો જૂલનો M1 L2 T-2 આ T-1 થઈ ને? આ હું થાય T-1. મીટરનો L-2 કેલ્વિનનો એ તો એનો જ. તો સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંકનું પારિમાણિક સૂત્ર M1 L0 થાય કે નહીં? M1 L0 T-3 K-4. બરાબર? એટલે આને કહેવાશે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક. આ સૂત્ર આમ લખાય W બરાબર સિગ્મા E T રેઝ ટુ 4. બાળકો આ ફોર્મ્યુલા નામ એ લખાય ને? W બરાબર Q લખાય, E લખાય, તમે G લખો E અપોન AT ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E T રેઝ ટુ 4. આને અમે લખાય ને E બાય T ઇઝ ઇક્વલ ટુ સિગ્મા A E T રેઝ ટુ 4. પણ એનર્જી બાય ટાઈમ, ઉષ્મા પ્રવાહ, હીટ કરંટ, કોઈ પણ સપાટીમાંથી એકમ સમયમાં બહાર આવતી વિકિરણ ઉર્જા, બરાબર, હીટ કરંટ કહેવાય. એટલે આ નામી લખાય H ઇઝ ઇક્વલ ટુ ક્યાંક જો તો સિગ્મા A E T રેઝ ટુ 4. આટલું રેડી બાળકો? આટલું સમજાણું? ચાલો હવે જુઓ. સ્ટીફન બોલ્ટ્ઝમેન નો શીતનનો નિયમ, શીતલ નહીં, શીતન નો નિયમ. શીતન થવું એટલે શું? બોલો. શીતન એટલે પદાર્થ ઠંડુ પડે. દાખલા તરીકે આ કોઈ એક પદાર્થ છે,
એ પદાર્થનું તાપમાન ટી છે અને એની આજુબાજુનું જે વાતાવરણ જે છે, જે પરિસર છે, એનું તાપમાન ટીએસ છે. કારણ કે પરિસરને બાળકો કહેવાય સરાઉન્ડિંગ. તો ટી બરાબર પદાર્થનું તાપમાન અને ટીએસ બરાબર પરિસર નું તાપમાન, એટલે કે આજુબાજુના વાતાવરણનું તાપમાન. અને આવું છે ભાઈ, ટી ગ્રેટર ધેન ટીએસ છે. એટલે બાળકો પદાર્થનું તાપમાન વધુ છે, એની આજુબાજુના વાતાવરણનું તાપમાન ઓછું છે. તો શું થશે? પદાર્થ ઠંડો પડે કે નહીં? તો પદાર્થ ઠંડો પડશે એટલે શું કરશે? એનર્જી ગુમાવશે. ગુમાવે કે નહીં? અને એનર્જી ગુમાવશે એટલે શું થશે? બોલો, તાપમાનમાં શું થાય? ઘટાડો થાય. એટલે પદાર્થ શું થાય? ઠંડો પડે. તો પદાર્થે માની લ્યો ડીઈ જેટલી ઉર્જા, ડીઈ જેટલી, ડીક્યુ, ઘણી બધી રેફરન્સ બુકમાં ડીક્યુ લખ્યું છે. ડી જેટલી ઉર્જા ડીટી સમયમાં ગુમાવે છે. પદાર્થે કેટલી એનર્જી ગુમાવી? ડી જેટલી. કેટલા ટાઈમમાં? ડીટી સમયમાં. પણ આ ઉર્જા ગુમાવશે એનું કારણ શું છે? પદાર્થ અને પરિસરના તાપમાન વચ્ચે કંઈક તફાવત છે. પદાર્થનું તાપમાન વધુ છે, પરિસરનું તાપમાન ઓછું છે. તો આ ઇક્વેશન ઉપરથી શું થાય? બોલો, ડી બાય ડીટી શું થશે બાળકો? ડી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ તાપમાનમાં ફેરફાર થાય તો સિગ્મા અચળ, એ અચળ, ઈ અચળ, પણ વાં શું આવશે? T⁴ માઇનસ TS⁴. આ જે થયો સ્ટીફન બોલ્ટ્ઝમેનનો શીતનનો નિયમ. અમુક રેફરન્સ બુકમાં આમાં છે dq બાય dt ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ T⁴ માઇનસ TS⁴. કે ભાઈ કોઈ પણ પદાર્થના ઉર્જા ગુમાવવાનો દર dq બાય dt, ઉર્જા ગુમાવવાનો દર અથવા તો એકમ સમયમાં ગુમાવેલી ઉર્જા પદાર્થના તાપમાનની 4 ઘાત અને પરિસરના તાપમાનની 4 ઘાતના તફાવતના સમપ્રમાણમાં હોય. કારણ કે આ બધું તો વચ્ચે શું છે બાળકો? અચળાંક છે. તો નીચે લખો કે ભાઈ કોઈ પણ પદાર્થનો ઉર્જા ગુમાવવાનો દર પદાર્થના તાપમાનની 4 ઘાત, પદાર્થના તાપમાનની 4 ઘાત અને પરિસરના તાપમાનની 4 ઘાત. સોરી, 4 એવો શબ્દ ના લખાય, ખરાબ લાગે. ચતુર્થ ઘાત લખાય. 4 ઘાત લખ્યું તો વાંધો નહીં. શું? તો કે કોઈ પણ પદાર્થનો ઉર્જા ગુમાવવાનો દર પદાર્થના તાપમાનની ચતુર્થ ઘાત અને પરિસરના તાપમાનની ચતુર્થ ઘાતના તફાવતના સમપ્રમાણમાં હોય. શું હશે? ના તફાવતના શું હશે બાળકો? સમપ્રમાણમાં. આને કહેવાય સ્ટીફન બોલ્ટ્ઝમેનનો શીતનનો નિયમ, કુલિંગ્સ લો ઓફ સ્ટીફન બોલ્ટ્ઝમેન. સમજાય છે? એક બીજી વસ્તુ, સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ નીચે લખો, નોંધ. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ સામાન્યતઃ પદાર્થ અને પરિસર વચ્ચે તાપમાનના મોટા તફાવત માટે લાગુ પડે છે. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ સામાન્યતઃ પદાર્થ અને પરિસર વચ્ચે તાપમાનના મોટા તફાવત માટે લાગુ પડે છે. એટલે પરિસર અને પદાર્થ વચ્ચે જ્યારે ટેમ્પરેચરનો મોટો ડિફરન્સ હોય ને બાળકો, ક્યારે કયો નિયમ એપ્લાય થાય? સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ એપ્લાય થાય. તો પદાર્થ અને પરિસર વચ્ચે તાપમાનનો તફાવત માઇનોર હોય તો ત્યારે કયો નિયમ એપ્લાય થાય? ક્યારે નિયમ એપ્લાય થાય? ન્યૂટનનો. ક્યાં ન્યૂટન નવરીનો તો બધે આવે કે નહીં? આખું ગતિશાસ્ત્ર હાડાએ બનાવ્યું, આખું ગતિશાસ્ત્ર એમાંથી નવરો થઈ ગયો. એટલે એ કેમાં આવ્યો? થર્મોડાયનેમિક્સમાં કોઈ દહાડો.
તો ભાઈ હું પણ થોડી ઘણી એનર્જી વિશે થોડી ઘણી નવી નવી તમને માહિતી આપું, પણ વિચાર તો કરો બાળકો, કાંઈ ખબર ન હોય હે, અને આટલું બધું નવું 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 ડિસ્કવર કરતો જાય માણ, આખું ગતિશાસ્ત્ર બનાવ્યું. પછી ટાઈમ મળ્યો તો કે હાલો હવે આપણે થર્મોડાયનેમિક્સ તરફ આગળ વધીએ. કેવું આમ વ્યક્તિત્વ કેવું હોય, પર્સનાલિટી કોને કહેવાય. આપણા જેવા તો શું હોય કે 12માં સારા ટકા આવી ગયા ને પૂરું, G-મેનમાં સારા ટકા આવી ગયા ને પૂરું, કોલેજમાં જલસા કરશો. એક વસ્તુ તમે એચીવ કરો છો પછી બીજી વસ્તુ તમને એચીવ કરવાની શું હોવી જોઈએ, ભાવના હોવી જોઈએ, અંદરથી એવું ડિઝાયર હોવી જોઈએ, તો નામ થાય. હાડે આખું ગતિશાસ્ત્ર આપ્યું. મેથ્સમાં કલનશાસ્ત્રમાં પણ ન્યૂટનના ઘણા બધા રૂલ્સ આવે છે. મેથ્સમાં હાડો ડબકે, ગતિશાસ્ત્રમાં યા છેલ્લે બાકી શેમાં આવ્યો? ન્યૂટન. થર્મોડાયનેમિક્સમાં આવ્યો. બરાબર. તો ન્યૂટનનો નિયમ જે છે ક્યારે લાગુ પડશે? પદાર્થ અને પરિસર વચ્ચે તાપમાનનો બાળકો નાનો તફાવત હોય ને ત્યારે લાગુ પડે. કેવી રીતે, શું, આ છે તે છે, ડિટેલમાં. એક છેલ્લી થિયરી બાકી રહેશે અને એને રિલેટેડ દાખલા એ આપણે કાલના લેક્ચરમાં કમ્પ્લીટ કરી નાખશું. બરાબર બાળકો? ચાલો ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ ધેન, ધ્યાન રાખજો, હેવ અ નાઇસ ડે.